ભુજમાં વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શ્રી કલ્પેશભાઈ ઠક્કર, પ્રકાશભાઈ જાડેજા, અશોકભાઈ ડાભી તથા લખીબેન રબારીએ આજે ગણેશનગર વિસ્તારમાં લોકોને મળીને લોકસંપર્ક અભિયાન તેજ બનાવ્યું હતું. તેમની સાથે માજી કાઉન્સિલર અને આ વોર્ડના પ્રભારી શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર પર જોડાયા હતા. આ લોકસંપર્કના કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 8માં થયેલા વિકાસ કામોની જાણકારી આપવામાં આવી હતી, જેની સાથોસાથ આ વિસ્તારના વિકાસ માટેના આગામી આયોજનોની પણ જાણકારી આપી હતી. વોર્ડ નંબર 8માંથી ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો સ્થાનિક હોવાના કારણે તેમને લોકોનો સારો પ્રતિસાદ સાંપડી રહેલ છે. આ પ્રસંગે લોકસંપર્કમાં સાથે રહેલા શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે ચંચળ સાથે વાત કરી હતી. વોર્ડ નંબર 8નો અમારી પેનલે આખીએ આજે 100% પ્રચાર પૂરો કરીને 110% પ્રચાર કરવાની તૈયારી. ગણેશનગરમાં અમારો બીજો રાઉન્ડ છે. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ જે નવો સીસી રોડ બન્યો છે, આપ કેમેરામાં જોઈ શકશો, ભારતીય જનતા પાર્ટી બનાવ્યો છે. આજે દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ બિરાજમાન છે, હર હંમેશા કચ્છની ચિંતા કરે છે. આજથી 4 દિવસ અગાઉ આખા ઇન્ડિયાની અંદર વરસાદી પાણીના નિકાલ માટેના જે પૈસા ફાળવવામાં આવ્યા એની અંદર ભુજનો સમાવેશ કરવામાં આવ્યો અને ભુજને 9 કરોડથી પણ વધારેની રકમ ફાળવવામાં આવી છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એક નાનકડો સૂત્ર નરેન્દ્રભાઈનો આજે પ્રવાસન ક્ષેત્રે કચ્છ ધ્રુસકે ને ભૂસકે વિકાસ કરી રહ્યું છે. કચ્છની જનતા ભારતીય જનતા પાર્ટીને સારી રીતે ઓળખે છે, કોંગ્રેસને પણ ઓળખે છે. કચ્છની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને કોંગ્રેસને નકાર્યો છે, આ વખતે પણ નકારશે. આપણે વોર્ડ નંબર 8ની વાત કરીએ તો તમામ નવા ચહેરાઓ લઈને ભારતીય જનતા પાર્ટી મેદાને પડી છે. અશોકભાઈ હાથી હોય, કલ્પેશ હોય, બેન પ્રકાશબા મનુભા જાડેજા હોય કે બેન લખીબેન હોય, અમે નવા લોકો સાથે મેદાને આવ્યા છીએ. કોંગ્રેસ માત્ર વિકાસનો વિરોધ કરી રહી છે. વિકાસનો વિરોધ કરતી કોંગ્રેસ અને કોંગ્રેસના અમુક આગેવાનો પોતાને મોટો કરવા માટે કરીને જે વિરોધ પક્ષની ભૂમિકા બજાવી રહી છે એને પ્રજા ઓળખી ચૂક્યા છે અને આ વખતે પ્રજા એમને નકારશે એનો પૂરેપૂરો અમને વિશ્વાસ છે.